હેલો ફ્રેન્ડ્સ, ઝરમર ઝરમર મેહુલીઓ ચાલુ છે અને આજે તો શ્રાવણ મહિનાની સાતમનો દિવસ મિત્રો. ત્યારે કોઈ કવિની એક કલ્પના યાદ આવે કે એક લોટા જલ મન में हजारों छल, एक लोटा जल मन में हजारों छल, कैसे होगा समस्याओं का हल, जो बोएगा वही तो पाएगा है इंसान, तो जो बोएगा वही तो पाएगा, चाहे दूध चलाए या तो जल, है ना. तो ऐसी हमारी ज़िंदगी है फ्रेंड्स. તો અમારી વાત ચાલતી હતી મિત્રો હંસાબેન. દીકરાની વહુ તો સહજતાથી જ આ બધી જ વાત બોલી ગઈ કે મને ભાગ નથી જોતો, મને તો ભય જ જોઈએ છે. પણ હંસાબેનના દિલની અંદર એક સૂળ ભોંકાય છે અને એને એવું લાગે છે કે કદાચ વહુ મને જ આ વાત કેમ કહેતી હોય, પણ નવી સવી વહુ છે હજી, એટલે આવી કડવાશ તો ઘરમાં ઊભી કરાય નહીં. એ દરમિયાન પ્રસંગોપાત દીકરીને જમાઈ પણ આવે છે અને વહુ અને દીકરી નણંદ ભોજાઈ ખૂબ સંપીને રહે છે અને એટલી સરસ રીતે બંને જણીઓ સાથે રસોઈ કરે છે, જમે છે. બંને એકાબીજાની માટે વસ્તુઓની આપલે એટલે ગિફ્ટ આપે, દીકરી પણ આપે, ભાભી પણ આપે. આ બધું જોઈ જોઈને હંસાબેનની એક આંખ છે એ હસે અને બીજી આંખ રડે. એને એવું લાગે કે હું ખરેખર નસીબદાર છું કે આવી દીકરી અને આવી વહુ મને મળી છે, પણ હું કમનસીબ પણ છું કે હું તો આ બંને લોકોનો જે વ્યવહાર છે, આવો વ્યવહાર હું મારી જિંદગીમાં ક્યારેય ન કરી શકી. ન તો મેં મારા ભાભીઓને આટલો પ્રેમ આપ્યો કે ન તો મારા નણંદોને પ્રેમ આપ્યો, અને પ્રેમ આપ્યો જ નથી તો મેળવવાનો તો કોઈ સવાલ નથી મિત્રો. પણ હંસાબેનને વિચાર આવે છે કે મેં સતત અપેક્ષાઓ જ રાખી. મારા દુઃખી થવાનું કારણ મારી અપેક્ષાઓ છે. મેં ક્યારેય કોઈની અપેક્ષાઓ પ્રત્યે ધ્યાન જ નથી આપ્યું અને પરિણામ આજે હું ભોગવી રહી છું. મિત્રો, આપણા ઘરમાં દીકરી નાની હોય ને, પોતું મરાતું હોય તો આપણે એમ કહીએ હમણાં ત્યાં જ ઊભી રહેજે બેટા, પગલાં પડશે. પણ આપણે ક્યારેય એવું વિચારતા નથી કે પગલાં ક્યારે પડે, ભીનાશ હોય ત્યારે. ટાઇલ્સ સુકાઈ જાય પછી પગલાં નથી પડતા, એમ લાગણીની ભીનાશ હોય, પ્રેમની ભીનાશ હોય તો પગલાં પડે. એ જ દીકરી મોટી થાય અને એનું સગપણ થાય ત્યારે સાસરી પક્ષવાળા એને ખાસ પગલાં કરવા તેડી જાય, એના પગલાં કરવામાં આવે, કંકુના પગલાં કરવામાં આવે. એ પણ એક લાગણી જ છે મિત્રો. જનેતા ના પાડતી હતી ઊભી રહેજે પગલાં થશે, સાસુ કહે છે કે આવ બેટા તારા પગલાં કરવાના છે. અને એટલે માં મમ્મી અને સાસુમાં મમ્મીજી. મિત્રો, સંબંધોમાં પણ જે સંબોધનો છે ને એ બહુ મહત્વના છે, પણ એ સંબોધનો પાછળનો ટોન છે ને એ બહુ મહત્વનો છે. એ મમ્મીજી મમ્મીજી કરતાં કરતાં ક્યારે જી નીકળી જાય અને માત્ર મમ્મી રહી જાય ત્યારે સમજાય કે ઠીક, આ દીકરી એ સાસુને માં સમજી લીધી છે અને સાસુએ આ વહુને દીકરી સમજી લીધી છે. પણ એ જી જો આખી જિંદગી ટકી જાય અને ખાસ ટોનથી બોલાય તો સમજી લેવાનું કે સાસુ અને વહુના સંબંધ છે એ સાસુ વહુના જ સંબંધો રહ્યા છે. મિત્રો, આવી ઘણી બધી બાબતો આપણા જીવનમાં જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો સમજાય કે પગલાં પાડવાની ના પાડનારી માં અને પગલાં પાડવા માટે તેડી જનારી સાસુ, આ બંને સાથે મારું વર્તન કઈ રીતનું હોવું જોઈએ. એકે મને જન્મ દીધો, બીજીએ મને જીવન આપ્યું. એકે મારી જાતને સંભાળી, બીજીએ મારા જીવન સાથીને સંભાળ્યો. બરાબર. પણ આ સમજણ હંસાબેનની દીકરી અને વહુ બંનેમાં હતી. પરિણામે ખૂબ સરસ રીતે નણંદ અને ભાભી છે એનું મિલન થાય ત્યારે બંને હરખઘેલી થઈ જાય અને જ્યારે અલગ થવાનું થાય ત્યારે બંનેની આંખ ભીની થાય. આ જોઈને હંસાબેનને નવાઈ લાગે કે મારા જીવનમાં તો ક્યારેય આવી ઘટના ઘટી જ નહીં. ન તો ભાભીઓ સાથે આટલી લાગણી કે ન તો નણંદો સાથે, પણ છતાંય મારી નણંદોએ મારો આટલો પ્રેમભાવ મને આપ્યો, મારું એટલું સન્માન જાળવ્યું, એ ખરેખર પૂજનીય છે. અને હંસાબેન આગ્રહ કરી અને નણંદોને પણ પ્રસંગોપાત બોલાવતા થયા. નણંદોને પણ નવાઈ લાગી કે બા જતા રહ્યા પછી ભાભીનું હૃદય પરિવર્તન થયું કે શું, પણ જે થયું હોય તે ભાઈના પરિવારમાં સુખનો સૂરજ ઉગ્યો છે એવું હવે બહેનોને લાગવા માંડ્યું. અને બહેનો પણ જ્યારે ભાભી તેડાવે ત્યારે હરખથી આવે અને ભાભી માટે ગિફ્ટ લાવે અને સાથે હંસાબેન પણ ગિફ્ટ આપે અને ખૂબ સરસ રીતે આખો પરિવાર છે એ આનંદ કરે. પણ હંસાબેનના હૃદયનો એક ખૂણો કાયમ માટે કોરો રહી જાય. પણ હવે શું કરવું?
રસિકભાઈનો ધંધો પણ બરાબર ચાલે છે, દીકરાની નોકરી, દીકરાની વહુને પણ હવે વિચાર આવે છે કે મમ્મી હું પણ જો શહેરમાં રહેવા જાઉં તો ખૂબ સારી નોકરી મને પણ મળી શકે એમ છે. અને એટલે વિચાર કરવામાં આવે છે કે હવે દીકરો પણ જો વહુને શહેરમાં લઈ જાય તો એ બંનેના જીવન વિકાસ માટે એ વસ્તુ ખૂબ જરૂરી છે. અને એક વખત હંસાબેનના નણંદો આવીને કહે છે કે ભાઈ હવે તે આખી જિંદગી આ ધંધો સંભાળ્યો, હવે ધીમે ધીમે કરતાં તું તારો બિઝનેસ છે એને થોડો હળવો કરતો જા. કાલે સવારે દીકરો શહેરમાં રહેવા ગયો છે તો પછી ધીમે ધીમે તું ને ભાભી પણ એમની સાથે રહો, તમારે એક જ દીકરો છે તો હવે એની સાથે રહેવાના દિવસો આવ્યા છે. ત્યારે રસિકભાઈ એવું કહે કે બેન હવે મને શહેરમાં બેઠાડું જીવન ફાવશે નહીં, છતાંય પ્રયત્ન કરીશ, પણ હવે આ તો બધી ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વર ઈચ્છાથી અત્યાર સુધીની જિંદગી બરાબર ચાલી છે અને હવે પણ ચાલી રહેશે, પણ માના આશીર્વાદથી આપણે બધા સુખી છીએ એમાં બે મત નથી. ત્યાં એક એવી ઘટના બને છે મિત્રો કે એ આખા પરિવાર માટે એક પરિવર્તનરૂપ સાબિત થાય છે. કઈ ઘટના બને છે આપણે આવતીકાલે જોશું. સૌને શીતળા સાતમના જય માતાજી અને જન્માષ્ટમી માટે એડવાન્સમાં હેપી જન્માષ્ટમી.